અચ્છા કુબેરભાઈ, એક સિમ્પલ એક ક્વેશ્ચન છે મારો તમને કે અત્યારે દિલ્હીના જે નેતાઓ છે એમ કહી રહ્યા છે, એટલે કે આમ આદમી પાર્ટીની વાત કરી રહ્યો છું, કે એમ કહેતા હોય કે દિલ્હીનું શિક્ષણ મોડલ છે, સ્કૂલનું મોડલ જે છે એ તો ગુજરાતમાં પણ લાગુ થવું જોઈએ. અને બીજી બાજુ જોવા જઈએ તો મોદી સરકાર એમ કહે છે કે ગુજરાતનું મોડલ જે છે એ આખા ભારતમાં લાગુ થવું જોઈએ. શું કહેશો? આપ બધા વાકેફ છો, દિલ્હીની જનતા પણ વાકેફ છે. દિલ્હી એક મહાનગર છે, ગુજરાત એક સ્ટેટ છે, એટલે એની તુલના આપણી સાથે કરીને છે. અહીંયા 33,000 શાળાઓ છે અને ગ્રાન્ટેડ ઇન એડ અને બીજી 53,000 શાળાઓ છે. ત્યાં 1000 શાળાઓની તુલના આપણે અહીં સાથે કરીએ, ત્યાં મેં પણ ત્યાંનો રિપોર્ટ લીધો છે. એમને સ્કૂલોનું રિનોવેશન કર્યું છે અને એ 100 સ્કૂલોનું એમને વ્યવસ્થા કરી. અહીંયા 100 સ્કૂલોની આજે 460 સ્કૂલો આપણી આદર્શ સ્કૂલો બની ચૂકી છે અહીંયા ગુજરાતમાં. બરાબર. અને આપણી જે એસએસએમની ગ્રાન્ટથી આપણે 2 માળની સ્કૂલો બનાવીને કોમ્પ્યુટર લેબ, ઇન્ટરેક્ટિવ પેનલ, સ્માર્ટ ક્લાસ અને પાણીની આરો, કુલરની બધી જ વ્યવસ્થા એવી કરી છે. પણ અહીંયા તબક્કાવાર આપણે આગળ વધી રહ્યા છે, પણ એમનો પ્રચાર પ્રસાર કરવામાં એ લોકો બાકી રાખ્યું નથી. બાકી મોડેલ તો ગુજરાતનું આપણું જે મોડેલ જે છે, ગુજરાતમાં તબક્કાવાર આપણે સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે બજેટ આપ્યું છે, પીએમસી સ્કૂલો જ આપણી 270 સરસ સારી બની ગઈ છે. એ લોકો 100 સ્કૂલોનું રિપેરિંગ કામ કરીને પ્રચાર પ્રસાર કરે છે. બાકી આ હમણાં અત્યારે દિલ્હીમાં જ્યારે વરસાદ આવ્યો અને અત્યારે સ્થિતિ સ્કૂલોનું શું છે, સ્માર્ટ ક્લાસને આદર્શ સ્કૂલને બધું ચિત્રોમાં આપ ટીવીના માધ્યમથી અમે પણ જોયું છે. એટલે એમનું જે કંઈ એ કામ ઓછું ને પ્રચાર વધુ એવું મને લાગે છે. બાકી ગુજરાતનું આપણું જે શિક્ષણ જે છે એ પ્રાથમિક શાળાનું શિક્ષણ અત્યારે સારામાં સારું ચાલી રહ્યું છે. મને કહેતા બાબતનો આનંદ છે કે આજે ગુજરાતમાં આપણી ક્વોલિફાઈડ ટીચરો જે છે ને, એની લાયકાત આપણે જોઈએ ને, લાયકાત તો પીએચડી થયેલા ટીચરો ગુજરાતીમાં શાળામાં અભ્યાસ કરાવી રહ્યા છે. એ ટાટના મિત્રો જે છે સરસ આજે કામગીરી કરી રહ્યા છે ગુજરાતમાં. બરાબર. સાથે એમફિલ થયેલા વિદ્યાર્થીઓ ટીચરો છે જે ટેટ ટાસ્ક પાસ કરી એટલું નહીં, પણ હાઈલી એજ્યુકેશન મેળવેલા આપણા ટીચરો ગુજરાતમાં છે. પણ આ નરેટિવ જે ખોટું ફેલાયેલું છે જે કેટલાક લોકો દ્વારા, અને એનો પ્રચાર ચાલુ છે. બાકી હું નથી માનતો આપણે કોઈની કમ્પેરિઝન કરવી અને એની તુલના કરવી એ મારા માટે યોગ્ય નથી. પણ આપણે ગુજરાતનું જે મોડેલ છે અને શિક્ષણમાં જે નવી એનઈપીના અનુસંધાનમાં જે સુધારો થઈ રહ્યો છે, ઓરડાઓની જે ઘટ છે અમે પૂરી કરવા જઈ રહ્યા છે. અને અત્યારે સારામાં સારી સ્કૂલો દરેક જગ્યાએ, 33,000 સ્કૂલો છે, 33,000માં આપણે 22,000 જેટલા તો સ્કૂલોને આપણે અત્યારે નવા ઓરડાઓમાં સામેલ કરી છે. આપણી તબક્કાવાર આપણે 50,000 જેટલા ઓરડાઓ બનાવવાના છે. અને જે બાકીની જે સુવિધાઓ છે, પેન, પાટી, દફતર, પાઠ્યપુસ્તકો, ગણવેશના પૈસા, પીએમ પોષણ, બરાબર, આ બધું જ આપણે આપી રહ્યા છીએ પ્રાથમિક શાળાઓમાં. એની કોઈ વાત જ નહીં કરતા. પણ બાકી તુલના કરીને આ છે એટલું જ વાત કરે છે. પણ હું નથી માનતો કે એમની તો માત્ર મહાનગર છે દિલ્હી. આ તો આપણું આખું રાજ્ય છે. ગુજરાત સ્ટેટ આપણું આટલું મોટું છે. એટલે સારું છે એને આપણે સ્વીકારીએ, પણ આપણે એનાથી વિશેષ સારું આપણે કર્યું છે અને દરેક રાજ્ય સારું કરવું જોઈએ. બરાબર, કોઈ સવાલ નથી. આપણે સારું કરી જ રહ્યા છે અને સારી રીતે આપણા શિક્ષક મિત્રો કામગીરી કરી રહ્યા છે. અને આપને પણ હું કહું છું કે એવી સ્કૂલોનું હું તમને એનો રિપોર્ટ મારી પાસે હું આપને પણ આપીશ. એવી સ્કૂલના આચાર્યોએ પોતાની સ્કૂલને બોલતી કરી છે, પોતાનું આંગણું બોલતું થાય એવું કામગીરી કરી છે આપણા શિક્ષક મિત્રોએ. બરાબર. અને એમને પીપીપી મોડ પર ગામજનો પાસેથી ફંડ પણ એકઠું કર્યું છે. એવા કેટલાય શિક્ષકો છે, આદર્શ શિક્ષકો, જેનું અમે સન્માન કરીએ છીએ કે સરકાર મદદ કરે છે. એનાથી વિશેષ સમાજ પણ સહયોગ આપીને એવી સારામાં સારી સ્કૂલો બનાવી છે આપણી પાસે. કેશુભાઈ ગોટી, આપણે ગોવિંદભાઈ ધોળકિયા આશ્રમ શાળાઓ કેટલી સદ્ધર બનાવી છે. આજે મદદ કરી રહ્યા છે આપણા સમાજના શ્રેષ્ઠીઓ પણ. અને એ રીતે શિક્ષણનું આપણું સરસ અત્યારે સ્ટ્રક્ચર ઊભું થયું છે. હા, નાની મોટી કમી હશે એ અમે સુધારીશું. બાકી અત્યારે ક્વોલિફાઈડ ટીચરો મળી રહ્યા છે. ટેટ 1, ટેટ 2, ટાટ માધ્યમિક, ટાટ ઉત્તર માધ્યમિક, એચમેટ, એટલે સારામાં સારા ટીચરો આપણે મળી રહ્યા છે. આજે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના ટીચરો પણ મળી રહ્યા છે. આદિજાતિ વિભાગમાં પણ અમારી એક મોડેલ સ્કૂલો ચાલે છે. એમાં પણ આજે સીબીએસઈ સિલેબસ અમે ચાલુ કર્યો છે. બરાબર. 6 થી 8માં ઇંગ્લિશ મીડિયમમાં અમારું બની ગયું અત્યારે 34 સ્કૂલોમાં, આદિવાસી વિસ્તારમાં પણ. એ વિદ્યાર્થીઓ 12 પાસ કરીને આવનારા સમયે આઈએએસ ને આઈપીએસ અને મેડિકલમાં જશે. આવનારા 5, 7, 10 વર્ષમાં આ વિદ્યાર્થીઓ આગળ વધશે. એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે. એટલે કેટલાક લોકોને આ સમાજ જાગૃત થાય, લોકોને સારું શિક્ષણ મળે, સારી વ્યવસ્થા થાય, એ ગમતું નથી. એટલે આ લોકોને ભ્રમ ફેલાવવાનું કામ કેટલાક લોકો કરી રહ્યા છે. બાકી આપણું ગુજરાતનું શિક્ષણનું મોડેલ સારું જ છે, વ્યવસ્થા સારી છે અને સમાજમાં સહયોગ પણ સારો મળી રહ્યો છે. શિક્ષક મિત્રો પણ સારી કામગીરી કરી રહ્યા છે. વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં
સમાજ અને શિક્ષક મિત્રો અને સરકારનો સમન્વય કરીને આપણે આગળ વધી રહ્યા છે.